સુરતમાં બે સ્થળે એસઓજી અને પાલિકાના દરોડા 80 કિલો નકલી પનીર અને 168 કિલો શંકાસ્પદ માવો ઝડપાયો છે. સ્વાદના શોખીન સુરતીઓ માટે ફરી એક વખત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જો તમે બહારથી પનીર કે મીઠાઈ લાવીને આરોગતા હોવ તો ચેતી જવાની જરૂર છે. સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો સામે સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે લાલ આંખ કરી છે. એક જ દિવસમાં શહેરના બે અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને તંત્રએ હજારો રૂપિયાની કિંમતનું શંકાસ્પદ નકલી પનીર અને ભેળસેળયુક્ત માવો બજારમાં વેચાય તે પહેલાં જ ઝડપી પાડ્યો છે. સુરત એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી જે.એમ. દેસાઈ અને ટી.એસ. પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. ઉધના ગામ પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર 1માં તપાસ હાથ ધરવામાં આવી. એસઓજી સ્ટાફે ઉધનાની શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી ₹26,900ની કિંમતનું 80 કિલો શંકાસ્પદ પનીર અને મગોબમાં એક ફ્લેટમાંથી ₹34,953ની કિંમતનો 168 કિલો મીઠાઈ બનાવવાનો માવો જપ્ત કર્યો છે. દુકાનમાંથી 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો એનાલોગ પનીર મળી આવ્યું હતું, જે હલકી કક્ષાના દૂધ અને પામોલીન તેલમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. એસઓજીએ પ્રોવિઝન સ્ટોરના માલિક નવલ કિશોર મોતીરામ ગર્ગને ઝડપી પાડ્યા હતા. આટલી ગંભીર માહિતી પોલીસને મળે છે ત્યારે પાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને કેમ જાણ નથી થતી તે એક તપાસનો વિષય છે. પાલિકાએ પનીર અને માવાના સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે. પનીર ઉપરાંત મીઠાઈમાં વપરાતા માવામાં પણ મોટી ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. એસઓજીની ટીમને મળેલી અન્ય એક બાતમીના આધારે પાલિકાના ફૂડ ઓફિસર ડી.ડી. ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. મગોબ ખાતે આવેલી પ્રિયંકા સિટીના બિલ્ડિંગ નંબર G1 ફ્લેટ નંબર 23માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ફ્લેટ માલિક હનુમાન લાગુરામ બિશ્નોઈના ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો 168 કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળ્યો હતો. આ માવાની કુલ કિંમત ₹34,953 આંકવામાં આવી છે. તહેવારો કે સામાન્ય દિવસમાં મીઠાઈની માંગ વધે ત્યારે આ શંકાસ્પદ માવા દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરવામાં આવતો હોવાની આશંકા છે. છેલ્લા કેટલાક દિવસથી એસઓજીની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે. એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે, તો ત્યાં એસઓજીના ટીમ જઈને રેડ કરતા ટોટલ 80 કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે. ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવી અને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે 80 કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું. તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગોબ પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો, તેને શંકાસ્પદની માહિતી હતી, તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે. એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો 200 કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે. કઈ રીતે બનાવતા હતા, કેટલા ભાવે વેચતા હતા અને ક્યાં ક્યાં સપ્લાય થતું હતું? અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ આ જે પનીર છે એ અલગ અલગ જગ્યાએ લૂઝ વેચાણ કરતા હતા અને માવો જે છે વિવિધ જે દુકાનો સ્વીટ માર્ટ છે એની અંદર અને ડેરીમાં આ લોકો આપતા હતા. પરંતુ ડિટેલમાં જે એની છે એની જ્યારે રિપોર્ટ આવશે અને જ્યારે ગુનો દાખલ કરશું ત્યારે વધારે જે તપાસ કરશું એની અંદર મળી આવશે. માવા અને પનીર કઈ રીતે બનાવવામાં આવતા? પનીર જે છે મોટે ભાગે પામ ઓઇલ ની અંદર થોડો ઘણો દૂધનો પાવડર મિક્સ કરી અને ત્યારબાદ એને ગ્લેશિયલ એસિટિક એસિડથી ફાડી અને આ લોકો બનાવતા હોય છે. અને બીજું અલગ અલગ રીતે પણ પનીર બનાવતા હોય છે, પરંતુ પનીર માટે એક જોગવાઈ છે FSSAIની કે જો તમે દૂધનું પનીર હોય તો એની ઉપર મિલ્ક પનીર લખવું પડે અને જો બીજું કોઈ માની લો કે પામ ઓઇલથી બનાવ્યું હોય કે અન્ય રીતે બનાવ્યું હોય તો એના ઉપર નોન ડેરી પ્રોડક્ટ અને એવું લખવું પડે અને એને પનીર તરીકે લખી શકાતું નથી. તો શું ભાવે વેચાણ કરતું?
પનીર છે 200 રૂપિયાના આજુબાજુ આ લોકો વેચાણ કરતા હતા. ખરેખર રિયલ પનીર જે છે એ જો તમે બનાવો તો 500 રૂપિયા માં જ તમે વેચાણ કરી શકો, કારણ કે એની કોસ્ટ જ એટલી આવે છે. ખરાબ મુદ્દામાલ પણ મળી આવેલી. આ જે કોઈ મુદ્દામાલ મળી આવે તમામ સીઝ કરવામાં આવ્યું છે અને એના નમૂના લેવામાં આવે છે અને નમૂના માંથી જ્યારે પણ એનું રિઝલ્ટ મળશે ત્યારે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજસ્થાનમાંથી ક્યાંથી આવેલું હતું, ક્યાં મોકલવામાં આવ્યું? એ અત્યારે સીઝની પ્રક્રિયા ચાલુ છે અને એની તપાસ પણ અમારી ચાલુ છે. એ તમને બાદમાં જાણ કરીશું. પનીર અને માવાનો રિયલ ભાવ શું અને આ લોકો કયા ભાવે વેચતા? માવો જે છે આ લોકો 200 રૂપિયાના કિલોગ્રામના ભાવ વેચતા હતા. એનો રિયલ ભાવ તો 400 રૂપિયા આજુબાજુ હોય છે અને જે પનીર છે એનો રિયલ ભાવ 450 થી વધારે હોય છે અને આ લોકો 200 રૂપિયામાં વેચી રહ્યા છે.